લોકશાહીનું લિંચિંગ, ખેડામાં સરકારી કચેરીમાં જ સમાંતર ચૂંટણીનું પાપ. ખેડા નિયમ કહે છે ગુપ્ત મતદાન, પણ ખેડા હોમગાર્ડ કચેરીમાં ચાલતું હતું જબરજસ્તીનું મતદાન. એક તરફ ચૂંટણી પંચ નિષ્પક્ષતાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીની ચાર દિવાલો વચ્ચે પૂંઠાના ખોખા મૂકીને લોકશાહીના ચીડ ખેંચાઈ રહ્યા હોવાની વિગતો બહાર આવી છે. હોમગાર્ડ કચેરી કે કોઈ પક્ષનું કાર્યાલય? સામાન્ય રીતે ટપાલ મતપત્ર મતદારે જાતે પુષ્ટ કરવાનું હોય છે, પરંતુ ખેડા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગરની કચેરીમાં કંઈક અલગ જ ખેલ ખેલાઈ રહ્યો હતો. જુગાડુ પોલિંગ બૂથ કચેરીમાં પૂંઠાની મદદથી નકલી મતદાન મથક અને નકલી મતપેટી તૈયાર કરવામાં આવી. સામૂહિક સરેન્ડર, જવાનોને વ્યક્તિગત રીતે મત આપવાને બદલે ત્યાં જ હાજર રહી સામૂહિક રીતે મતદાન કરવા મજબૂર કરાયા. હુકમનું પાલન કે દબાણ? આક્ષેપ છે કે જવાનોને કોઈ ચોક્કસ પાર્ટીનું બટન દબાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. શું આ ખાકીનો જ ત્રાસ છે? મેદાનમાં વિપક્ષ, ચિરાગ પરીખે પોલ ખોલી. વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઈ પરીખ અને છાયાબેન પ્રજાપતિએ આ નકલી મથક પર રેડ પાડી સમગ્ર મામલો મીડિયા અને ચૂંટણી અધિકારી સામે લાવ્યો છે. આ વહીવટીતંત્રની ગુનાહિત બેદરકારી છે કે કોઈ મોટા આકાઓના ઇશારે થતું કૌભાંડ? આ સવાલ સાથે ચિરાગ પરીખે ચૂંટણી પંચ પાસે તપાસની માંગ કરી છે. તપાસના કેન્દ્રમાં રહેલા મુખ્ય મુદ્દાઓ: શું જિલ્લા ચૂંટણી અધિકારીની જાણ બહાર આ નકલી મથક ઊભું થયું? પૂંઠાની મતપેટીમાં નખાયેલા મતોનું હવે શું થશે? જવાનોને ધમકાવનાર માસ્ટર માઇન્ડ કોણ? ચૂંટણીની પડેપડની અપડેટ માટે જોતા રહો. મતદાન આપવા માટે બેલેટ પેપર આપવામાં આવેલું છે ચૂંટણી પંચ દ્વારા. આ બેલેટ પેપરથી મતદાન થાય છે ને સાહેબ? તમને મત આપવા માટે તમને આ બેલેટ પેપર આપવામાં આવેલું છે મતદાન મથકમાંથી. બેલેટ પેપર છે ને? કોણે આપ્યું તમને? ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવ્યું ને? અહીંયા આગળ જે મૂકેલા હોય એમને આપ્યું હશે. અહીંયા આગળ કામ કરતા કર્મચારી જે છે એ પ્રણવ સાગરભાઈ છે, અત્યારે હાલમાં અહીંયા આગળ ઉપસ્થિત છે. સાહેબનું નામ પણ નથી. સાહેબનું તમને કોણે આપ્યું એ તમને ખબર નથી? અમારા યુનિટમાંથી અમારો મેસેજ છોડવામાં આવેલો. મોબાઈલમાં મેસેજ છોડવામાં આવેલો? મોબાઈલ બતાવશો આપનો? એ નથી અહીંયા આગળ એલાઉડ નથી ને. તો યુનિટમાંથી કોણે છોડેલો છે? યુનિટ હેડ કોણ છે તમારા? યુનિટમાં તો તમે ઇન્ચાર્જ